हेलो माइक चेक बधाने अवाज आवे छे मारो ओके तो आपणे गया लेक्चर ની અંદર જે કોર્સની જે બેઝિક માહિતી છે તે આપણે ભણ્યા હતા એમાં આપણે શું શું ભણ્યા હતા કે કોર્સને આપણે ઉપરથી જોઈએ તો કેવો દેખાય કયા કયા વૈજ્ઞાનિકોએ તેમનું અવલોકન કર્યું હતું કોષના મુખ્યત્વે બે પ્રકાર છે સુકોષ કેન્દ્રિત કોષ અને આદિકોષ કેન્દ્રિત કોષ એ દરેક વસ્તુ આપણે કાલે જોઈ હતી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં કઈ કઈ વસ્તુ જોવા મળે એ પણ જોયું હતું બેક્ટેરિયાના આકાર કયા કયા હોય એ પણ આપણે જોયું હતું હવે આજે આપણે આદિકોષ કેન્દ્રિત કોષની અંદર જે નવી વસ્તુ આવેલી છે તે વસ્તુ આપણે ચેક કરવાના છીએ પ્લસ સુકોષ કેન્દ્રિત કોષની અંદર જે રચનાઓ આવેલી હોય છે તે આપણે જોવાના છીએ તો પહેલા આપણે આદિકોષ કેન્દ્રિત કોષનો જે બાહ્ય આવરણ છે તે બધું આપણે ચેક કરીએ અત્યારે આદિકોષ કેન્દ્રિત કોષની ફરતે આવરેલું આવરણ તો આપણે કાલે એવું ચેક કર્યું હતું કે આપણો આદિકોષ કેન્દ્રિત કોષ છે તે કેવો બતાય તો કે આદિકોષ કેન્દ્રિત કોષ છે તે આવો કંઈક હોય એવું આપણે કાલ જોયું હતું હવે આ કોષ આદિકોષ કેન્દ્રિત કોષ છે એની ફરતે 3 સ્તરનું આવરણ આવેલું હોય છે કેટલા સ્તરનું આવરણ હોય 3 સ્તરનું એક બ્લુ કલરનું જે સૌથી અંદર છે તે એક આ બીજું આવરણ અને એક આ સૌથી બહાર આ જે છે તે ત્રીજું આવરણ છે હવે 3 અલગ અલગ આવરણ હોય તો ત્રણેયના અલગ અલગ નામ હોય તો જે સૌથી અંદર જે સ્તર છે તે કયું છે તો કે તે કોષ રસ પટલ છે કોષ રસ પટલ જ્યારે બીજું જે એની ઉપર આવરણ છે જે લીલા કલરનું છે તે શું છે તો કે તે છે કોષ દિવાલ અને સૌથી બહાર જે આ પીળા કલરનું આવરણ છે તે શું છે તે છે ગ્લાયકોકેલિક્સ આ મુખ્યત્વે 3 આવરણ આવરેલા હોય છે ક્યાં ક્યાં છે તો સૌથી બહાર છે તે ગ્લાયકોકેલિક્સ બીજું આવરણ જે છે તે એની નીચેની બાજુએ તે છે કોષ દિવાલ અને એની અંદર આવેલું છે તે કોષ રસ સ્તર તો આ ત્રણેય અલગ અલગ આવરણો છે તેના કાર્ય શું છે એ પહેલા જોઈએ તો પહેલા તો આ ત્રણેય આવરણો જે અહીંયા આટલા જાડાઈમાં આવેલા છે તેનું એક મુખ્ય ત્રણેય ભેગા થઈને એક કાર્ય કરે છે તે શું કાર્ય છે તો કે તે એક પ્રકારનું આવરણ બનાવે છે અને આ આવરણ શું કરશે તો કે બાહ્ય વાતાવરણમાંથી બાહ્ય પર્યાવરણમાંથી કોઈ પણ વસ્તુ અંદર ન આવી જાય એનું નિયમન કરે છે એટલે એક રક્ષણાત્મક આવરણ ત્રણે ભેગા થઈને પૂરું પાડે છે હવે આપણે પહેલું આવરણ જે જોયું જે પીળા કલરથી આપણે દર્શાવ્યું છે અહીંયા આપણે પીળો લાઈન દર્શાવી દઈએ એટલે આપણને ખબર પડે કે આ પીળું આવરણ છે શેનું છે તો એ ગ્લાયકોકેલિક્સનું છે તો ગ્લાયકોકેલિક્સ છે ને તો અમુક બેક્ટેરિયાની અંદર ગ્લાયકોકેલિક્સ છે તે કેવું હોય તો કે જાડું આવરણ આવેલું હોય અને અમુક બેક્ટેરિયાની અંદર પાતળા સ્તર તરીકે હોય તો જો ગ્લાયકોકેલિક્સ છે જાડું હોય અને ખૂબ જ મજબૂત તરીકે આખા બેક્ટેરિયાની ફરતે આવરાયેલું હોય તો તેને કેપ્સ્યુલ કહેવાય શું કહેવાય કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે અને જો ગ્લાયકોકેલિક્સ છે તે બેક્ટેરિયાની ફરતે એક પાતળું સ્તર બનાવતું હોય અથવા તો પાતળા સ્તર તરીકે આવેલું હોય તો તેને આપણે સ્લિમ લેયર તરીકે પણ ઓળખી શકીએ સ્લિમ લેયર હવે આપણે જોયું આપણે વાત કોની કરતા હતા તો આપણે વાત કરતા હતા એ જે આ પીળા કલરનું આવરણ છે ને તે હવે આપણે વાત કરીએ છીએ કોષ દિવાલ જે એની નીચે જ આવેલું હોય છે તો કોષ દિવાલ છે આપણે કાલે જોયું હતું કે આદિકોષ કેન્દ્રિત કોષની કોષ દિવાલ
અને સુકોષ કેન્દ્રિત કોષની કોષ દિવાલ છે તે બે અલગ અલગ હોય છે, બે સરખી હોતી નથી. એટલે ક્યારેક તમને એમ પ્રશ્નમાં પૂછવું હોય કે સુકોષ કેન્દ્રિત કોષની કોષ દિવાલ અને આદિકોષ કેન્દ્રિત કોષની કોષ દિવાલનું બંધારણ સમાન હોય છે, તો એ વિધાન કેવું હોય, સાચું હોય કે ખોટું હોય? તો એ વિધાન ખોટું હોય છે. હવે કોષ દિવાલ છે તો કોષ દિવાલનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કોષ દિવાલ છે તે કોષને આકાર આપવાનું કામ કરે છે. શું કામ કરે છે? આકાર આપવાનું. બીજું, એક મજબૂત આવરણ પૂરું પાડે છે જે કોષને તૂટી જતા અને ફાટી જતાથી બચાવે છે. તો મુખ્ય કેટલા કાર્ય થયા કોષ દિવાલના? એક તો આકાર આપવું અને બીજું છે મજબૂત આવરણ પૂરું પાડવું, જેનાથી કોષ છે તે ફાટી ન જાય. સૌથી અંદરનું જે આવરણ છે તે છે કોષ રસ્તર. આપણે હમણાં જોયું કે કોષ દિવાલ છે એ આદિકોષ કેન્દ્રિત કોષ અને સુકોષ કેન્દ્રિત કોષની બંનેની અલગ અલગ હોય છે. પણ જે આ કોષ રસ્તર આપેલો છે તેનું બંધારણ કેવું હોય છે? તો કે જેવું બંધારણ સુકોષ કેન્દ્રિત કોષનું હોય એવું જ બંધારણ કોનું હોય? આદિકોષ કેન્દ્રિત કોષનું હોય છે. એટલે આપણે અહીં લખીએ બંનેમાં બંધારણ કેવું હોય છે? સમાન હોય છે. એટલે આદિકોષ કેન્દ્રિત કોષમાં જે કોષરસ પટલ હશે એવો જ કોષરસ પટલ ક્યાં જોવા મળશે? સુકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળશે. હવે એક વધારેને આપણે માહિતી જોઈએ તો કે આપણે કાલે જોયું હતું કે આદિકોષ કેન્દ્રિત કોષ છે એમાં એક પણ પટલમય અંગિકાઓ આવેલી હોતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રિત કોષમાં બધી પટલમય અંગિકાઓ આવેલી હોય છે. તો હવે અહીંયા પટલમય અંગિકાનું જે કાર્ય છે તે કોઈ આદિકોષ કેન્દ્રિત કોષને જીવાડવા માટે કોઈકે તો કરવું પડે ને. તો એક વિશિષ્ટ રચના આદિકોષ કેન્દ્રિત કોષમાં આવેલી હોય છે તે છે મેસોઝોમ્સ. મેસોઝોમ્સ. હવે આ મેસોઝોમ્સ શું છે? તો કે મેસોઝોમ્સ છે તે કોષરસ સ્તરના વધારાના વળાંકથી બનેલું હોય છે. તે પુટિકાના સ્વરૂપમાં પણ હોઈ શકે, તે નલિકાના સ્વરૂપમાં પણ હોઈ શકે, અથવા તો તે પટ્ટલિકાના સ્વરૂપમાં પણ હોઈ શકે. પુટિકા એટલે શું? તો કે પુટિકા એટલે આપણે વેસિકલ્સ એવું ઇંગ્લિશ નામ સાંભળ્યું હોય તો કે એક પ્રકારની આવી આપણે દડો હોય, આપણે પોલો દડો જોયો છે બધાએ કે ટેનિસનો દડો છે પોલો હોય, અંદર ખાલી જગ્યા હોય, તો એમ ખાલી જગ્યાની અંદર કંઈક ભરેલું હોય એવી જે હોય એવી પુટિકાના સ્વરૂપમાં હોય, અથવા તો આવી નલિકા હોય નલિકાના સ્વરૂપમાં પણ હોઈ શકે, અથવા તો પટ્ટલિકા, પટ્ટલિકા એટલે આમ ગોલ્ગીકા જેવી રચનાના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. તો મેસોઝોમ છે એ કયા કયા સ્વરૂપમાં હોય? તો કે પુટિકાના સ્વરૂપમાં હોય, નલિકાના સ્વરૂપમાં હોય, પટ્ટલિકાના સ્વરૂપમાં પણ હોઈ શકે. હવે એક જોઈએ તો કે બેક્ટેરિયા છે, બેક્ટેરિયા તો એ ચલિત પણ હોય અને અચલિત પણ હોઈ શકે. આપણે અહીંયા લખીએ બેક્ટેરિયા ના બે પ્રકારો, અચલિત અને બીજું છે ચલિત. જો બેક્ટેરિયા જે ચલિત હશે, આપણે કેમ આપણે ચાલુ હોય તો આપણામાં પગની વ્યવસ્થા છે, તેમ બેક્ટેરિયા જો ચલિત હોય તો એમાં શું હશે? ઓકે, કશા આવેલી હોય. હવે કશા શું છે એ આપણે જોઈએ તો કે આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાને ફરતે 3 આવરણ આવેલા હોય, એમાંથી કોષ દિવાલમાંથી એક આવો તંતુમય ભાગ નીકળે એને કશા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કશા છે એના 3 ભાગ છે. કશાના કેટલા ભાગ છે? તો કે 3 ભાગ છે. એક તો છે તલકાય, બીજો ભાગ છે એ તંતુ, અને જે ત્રીજો ભાગ છે તે છે અંકુશ. તો તલકાઈ કોને કહેવાય, તંતુ કોને કહેવાય ને અંકુશ કોને કહેવાય? તો કોષ દિવાલ જે વચ્ચેનું લેયર છે એમાં જ્યાં આ કશાનો ભાગ જોડાયેલો હોય તેને તલકાઈ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ જે છેડાનો ભાગ છે તેને અંકુશ કહેવાય, અને જે આ વચ્ચેનો આખો આ લાંબા તાતણા જેવો ભાગ છે તેને તંતુ તરીકે ઓળખવામાં આવે છે. હવે બેક્ટેરિયાની ફરતે આ સપાટીય રચના સિવાય તંતુ આપણે કશા સિવાય બીજી 2 રચનાઓ પણ આવેલી હોય છે,
જેને પીલી અને ફિમરી તરીકે ઓળખવામાં આવે. આજે આ સપાટી આ રચના તમને જોવા મળે છે, આ લાલ કલરના, એ શું હોય તો કે પીલી અથવા તો ફિમરી હોઈ શકે. તો પીલી અને ફિમરીનું શું કામ છે તો કે પીલી છે એ પ્રોટીનની બનેલી હોય. શેની બનેલી હોય છે? પ્રોટીનની. જ્યારે ફિમરી છે એ એક પ્રકારનું તંતુ છે. જ્યારે પ્રોટીનમય નલિકામય સ્ટ્રક્ચર જે છે, નલિકામય સંરચના છે, તેને પીલી કહેવાય છે. તો પીલીનો ઉપયોગ ક્યાં થાય અને તંતુનો ઉપયોગ ક્યાં થાય તો કે પ્રોટીનમય નલિકા જે છે, જે પીલી તરીકે ઓળખાય છે, તે સંયુગ્મનમાં ભાગ લે છે. જ્યારે એક બેક્ટેરિયાનું બીજા બેક્ટેરિયા વચ્ચે સંયુગ્મન થાય એટલે કે પ્રજનન થાય, ત્યારે જે નલિકામય સ્ટ્રક્ચર છે તે બે વચ્ચે ગોઠવાઈ જાય અને આ એક બેક્ટેરિયાનું જનીનિક દ્રવ્ય છે તે બીજા બેક્ટેરિયામાં આના દ્વારા, પીલી દ્વારા ટ્રાન્સફર થાય છે. જે ફિમરી છે એ શું છે તો કે તંતુ છે ને એનો ઉપયોગ શું છે તો કે બેક્ટેરિયા પાણીના ઝરણામાં વહેતા હોય અને કોઈક પથ્થર છે કે કોઈક ખડક છે એની સાથે ચોંટવું હોય અથવા તો એની સાથે એને એટેચ થવું હોય તો એ કોના દ્વારા જોડાશે તો કે ફિમરી દ્વારા થશે. તો કોઈ પણ પથ્થર અથવા તો ખડક સાથે જોડાવા માટે આનો ઉપયોગ થાય છે. તો આપણે આ જે રચના આપણે ભણ્યા છીએ તે આપણે ટેક્સ્ટ બુકમાં પણ હશે, તો આપણે એ ચેક કરી લઈએ. ટાઇટલ મેન આપ્યું છે અહીંયા, કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ. તો મોટાભાગના આદિકોષ કેન્દ્રીય કોષો વિશિષ્ટ રૂપે બેક્ટેરિયાના કોષમાં એક જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે છે. કોષીય આવરણ મજબૂત રીતે બંધિત એવી 3 સ્તરીય સંરચનાનું બનેલું હોય છે, જેમ કે બહારનું ગ્લાયકોકેલિક્સ, તેના પછી કોષ દિવાલ અને અંદરની સાઈડ શું આવેલું હોય છે? કોષસ પટલ. આ આવરણના દરેકના અલગ અલગ કાર્ય છે, પરંતુ આ સંયુક્ત રીતે એક રક્ષણાત્મક આવરણ પૂરું પાડે છે. હવે બીજી અહીં એક વસ્તુ સમજાવવામાં આવી છે કે ગ્રામ પોઝિટિવ કોને કહેવાય અને ગ્રામ નેગેટિવ કોને કહેવાય. તો કે ગ્રામ નામના એક વૈજ્ઞાનિક હતા. એમણે એક અભિરંજકથી બધા જે બેક્ટેરિયા હોય એને શું કર્યું તો કે અભિરંજક કર્યા. અભિરંજકથી બેક્ટેરિયાને અભિરંજિત કર્યા. હવે જે બેક્ટેરિયા છે તે બ્લુ કલરના બની જાય, જે બેક્ટેરિયા છે તે બ્લુ કલરના બની જાય તેને પોઝિટિવ બેક્ટેરિયા કહેવાય, ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને જે બાકીના બીજા બચેલા બેક્ટેરિયા છે તેને શું કહેવાય? ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આમ બેક્ટેરિયા બે પ્રકાર છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. તો આપણે અહીંયા જે ડિસ્ક્રિપ્શનમાં બધું આપ્યું છે એ વાંચીએ તો કે કોષીય આવરણમાં જોવા મળતી વિભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવેલા અભિરંજકથી અભિરંજન ક્ષમતાને આધારે બેક્ટેરિયાને બે જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. જે ગ્રામ અભિરંજકને શોષી લે તેને ગ્રામ પોઝિટિવ કહેવાય અને જે ગ્રામ અભિરંજકને શોષી ન શકે તેને ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે પેલું આવરણ જોયું હતું એના વિશેનું છે તો કે ગ્લાયકોકેલિક્સ. તો કે ગ્લાયકોકેલિક્સ છે તે જુદા જુદા બેક્ટેરિયામાં બંધારણ અને જાડાઈની બાબતે કેવું હોય છે? જુદું જુદું હોય છે. કેટલાક બેક્ટેરિયામાં તે શિથિલ આવરણ સ્વરૂપે હોય છે જેને શ્લેષ્મ સ્તર કહેવાય અને એનું બીજું નામ છે સ્લિમ લેયર. સ્લિમ અહીં બીજી આપણે લખીએ છીએ સ્લિમ લેયર. જ્યારે કેટલાક બેક્ટેરિયામાં સ્તર જાડું અને કેવું હોય છે? મજબૂત. એને શું કહેવાય છે? કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલ આપણે અહીંયા પેલું શું છે? અહીંયા નંબર આપી દઈએ, ગ્લાયકોકેલિક્સ. અહીંયા બીજું છે કોષ દિવાલ, અહીંયા બીજો નંબર. તો કોષ દિવાલ કોષનો આકાર નક્કી કરે છે અને મજબૂત બંધારણીય રચના પ્રદાન કરે છે. બેક્ટેરિયાને તૂટવા અને પતન થવાથી પણ અટકાવે છે. પછી જોઈએ
તો કે કોષરસ પટલ આપણે અંદર જોયું હતું કે કોષરસ પટલ ત્રીજું લેયર હતું તે કોષરસ પટલ કેવી પ્રકૃતિ ધરાવે તો કે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે. હવે અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ એટલે શું હમણાં આગળ પાછું આપણે સુકોષ કેન્દ્રિત કોષની અંદર જે કોષરસ સ્તર આવેલું છે તે ભણવાના છે તેમાં સમજાવીશ. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ ધરાવે છે અને બાહ્ય પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. બંધારણની દ્રષ્ટિએ આ ખૂબ જ અગત્યની લાઈન છે કે તે સુકોષ કેન્દ્રમાં જોવા મળતા પટલ જેવું જ હોય છે. પછી લખ્યું છે કે એક પટલમય રચના છે મેસોઝોમ્સ જે કોષમાં કોષરસ પટલના વિસ્તૃતીકરણથી નિર્માણ પામે છે. આ રચના પુટિકાઓ નલિકા કે પટલિકાઓના સ્વરૂપમાં હોય છે. આપણે હમણાં જોયું હતું કે કોષ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોઈ પણ અંગિકાઓ આવેલી હોતી નથી અને તેનું કાર્ય કોણ કરે છે તો કે મેસોઝોમ્સ કરે છે. તો કયા કયા કાર્યો છે એ મેસોઝોમ્સ દ્વારા થાય છે તે અહીંયા જોયા લખેલા છે. તો આપણે એમાં બધે અહીં ક્રમ આપી દઈશું કે કયા કયા કાર્યો કરે. તો કે પેલું અહીંયા આપ્યું સોરી પેલું કયું કાર્ય છે તો કે કોષ દિવાલના નિર્માણમાં મદદરૂપ થાય છે. બીજું કાર્ય છે કે ડીએનએ ના સ્વયંજનન અને બાળકોષોમાં વિસ્તરણમાં મદદરૂપ થાય છે. હવે કોઈ પણ બેક્ટેરિયાનો કોષ છે એની બહારની બાજુએ શું આવેલું હોય છે? પેલા તો કોષરસ સ્તર હોય, એની ઉપરની બાજુએ કોષ દિવાલ આવેલું હોય, એની ઉપરની બાજુએ શું હોય તો કે ગ્લાયકોકેલિક્સ હોય. તો આપણે કોષ દિવાલ છે એના નિર્માણ માટે શું જરૂરી છે તો કે મેસોઝોમ્સ છે. હવે આપણે બીજું એ જોઈએ છે કે ડીએનએ આમાં કેવું હોય છે કે ન્યુક્લિયોઇડના સ્વરૂપમાં હોય, એની પર તે કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. તો એક કોષ આપણે જે કોષનું ડીએનએ હોય એમાંથી બીજો કોષ બને તો બીજું ડીએનએ બનાવવાની જરૂર પડે તો એમાં કોણ મદદરૂપ થાય છે તો કે મેસોઝોમ્સ થાય. ત્રીજું છે શ્વસનમાં પણ એ મદદરૂપ થાય છે. આપણે કોષીય શ્વસન છે તો સુકોષ કેન્દ્રમાં કણાભસૂત્ર જે કાર્ય કરે છે એ કાર્ય કોણ કરે છે? મેસોઝોમ્સ કરે છે. પછી છે સ્રાવી પ્રક્રિયાઓ, પછી કોષરસ પટલના સપાટી પર વિસ્તાર અને ઉત્સેચક માત્રાને વધારવામાં મદદરૂપ થાય છે. હવે બીજી એક અગત્યનો પોઈન્ટ અહીંયા એ આપ્યો છે તો કે કેટલાક આદિકોષ કેન્દ્રિત કોષ જેવા કે સાયનોબેક્ટેરિયા કોને કહેવાય કે પ્રકાશ સંશ્લેષણ કરતા બેક્ટેરિયાને સાયનોબેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. એમાં કોષરસ પટલથી વિસ્તૃતીકરણ પામેલ એક રચના જોવા મળે છે જેને ક્રોમેટોફોર તરીકે ઓળખવામાં આવે છે. અને આ ક્રોમેટોફોર જે છે તે રંજક દ્રવ્યો ધરાવે છે. સુકોષ કેન્દ્રિત કોષની અંદર હરિતકણ આવેલું હોય એમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. જ્યારે આદિકોષ કેન્દ્રિત કોષમાં ક્રોમેટોફોર આવ્યા હોય એ રંજક દ્રવ્યો ધરાવે છે તેથી એમાં તે કાર્ય થાય છે. હવે બેક્ટેરિયલ કોષો ચલિત હોય કે અચલિત હોય છે? ચલિત હોય તો તેઓની કોષ દિવાલ પરથી પાતળી તંતુમય રચનાઓ ઉત્પન્ન થાય છે જેને કશા કહેવાય છે. જુદા જુદા બેક્ટેરિયામાં કશાની ગોઠવણી અને સંખ્યા જુદી જુદી હોય છે. તો કોઈ બેક્ટેરિયાની અંદર એક કશા હોય, કોઈકની અંદર 2 હોય, કોઈકની અંદર 3 હોય, એવી અલગ અલગ સંખ્યા અને એની ગોઠવણી હોય છે. બેક્ટેરિયાની કશા 3 ભાગોની બનેલી હોય છે. કેટલા ભાગોની બનેલી હોય છે? 3 ભાગોની. તંતુ, અંકુશ અને તલકાય. હવે આ ક્યાં આવ્યું છે આપણે હમણાં આકૃતિમાં સમજી ગયા છે. અને તંતુ છે એ સૌથી મોટી રચના છે કશાની. કશા સિવાય ફીલી અને ફિમ્બ્રી પણ બે બેક્ટેરિયાની સપાટી સ્તરની રચનાઓ છે જે ચલિતતામાં કોઈ ભાગ ભજવતી નથી. પીલી છે લંબાયેલ નલિકા રચના છે જે પ્રોટીનની બનેલી હોય છે અને ફિમ્બ્રી છે તે કોષ ઉપરથી ઉદ્ભવેલ નાની તંતુમય રચનાઓ છે જે બેક્ટેરિયાને પાણીના વહેણમાં જોવા મળતા પથ્થરો અથવા તો યજમાન પેશીઓ સાથે ચોંટવામાં મદદરૂપ થાય છે. પછીનું જોઈએ તો કે રિબોઝોમ અને સમાવિષ્ટ રચનાઓ. હવે આ સમાવિષ્ટ રચનાઓનું ઇંગ્લિશ નામ છે ઇન્ક્લુઝન બોડીઝ. આ ખાસ યાદ રાખવું કેમ કે પેપરની અંદર ઘણીવાર ટ્રાન્સલેશન કરવામાં ભૂલ થાય અથવા તો ટ્રાન્સલેશન ન પણ કરે ને ત્યાં શું હોય ઇંગ્લિશ હોય એનું ડાયરેક્ટ ગુજરાતી જે થતું હોય તે મૂકી દેતા હોય છે. હવે જોઈએ આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ છે તે કોષરસ પટલ સાથે સંકળાયેલ હોય છે જેનો વ્યાસ કેટલું હોય છે 15 નેનોમીટર થી 20 નેનોમીટર સુધીનો હોય છે. તે 2 ભાગોનું બનેલું હોય છે 50S અને 30S. હવે આ 50S શું છે 30S શું છે જે હમણાં પાછું રિબોઝોમ ભણશું સુકોષ કેન્દ્રિત કોષનું એમાં જોશું. અને એકબીજા સાથે જોડાઈને 70S આદિકોષ કેન્દ્રિત રિબોઝોમ બનાવે છે. સુકોષ કેન્દ્રિત કોષનું રિબોઝોમ હોય તે 80S નું હોય અને અહીંયા જે છે આદિકોષ કેન્દ્રિત કોષનું છે તે 50S નું છે.
આ એસ શું છે તો કે એસ છે તે સ્વેડબર્ગ એકમ કહેવાય છે. સ્વેડબર્ગ એ આપણે હમણાં ડિટેલમાં થોડીક વાર રહીને ભણવાના જ છે. રિબોઝોમ એ પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે અને કોઈ એક એમઆરએનએ સાથે એક કરતા વધુ રિબોઝોમ જોડાય તો પોલીરિબોઝોમ અથવા પોલિસોમ્સ કહેવાય છે. હવે ધારો કે આ શું છે, આ છે એમઆરએનએ. શું છે? એમઆરએનએ. અને આ આરએનએ ઉપર આ એક રિબોઝોમ જોડાયેલું છે, એની આરે પાછું બીજું રિબોઝોમ જોડાય અને આ ત્રીજું રિબોઝોમ, આમ ઘણા બધા રિબોઝોમ જોડાયેલા હોય ને જે આ રચના બને એને પોલીરિબોઝોમ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો પોલિસોમ્સ પણ તેને કહેવાય. રેડી? હવે પછી આવ્યું છે સૂક્ષ્મકાય રચનાઓ. તો સૂક્ષ્મકાય રચનાઓ કોને કહેવાય? અથવા તો ઇન્ક્લુઝન બોડી કોને કહેવાય? તો કે કોષની અંદર પટલ વગરની અમુક રચનાઓ છે તે તરતી હોય, જેની ઉપર તે કોઈ પણ આવરણ આવેલું હોતું નથી. એવી રચનાઓને શું કહેવાય છે? સૂક્ષ્મકાય રચનાઓ કહેવાય. હવે આ સૂક્ષ્મકાય રચનાઓમાં કઈ ખોરાક પણ સંગ્રહાયેલ થયેલો હોય, અથવા તો એનો કઈ ઉત્સર્ગ પેદાશ હોય એ પણ આટા મારતી હોય આખા કોષરસમાં, અથવા તો અલગ અલગ કણિકાઓ છે એ પણ રખડતી હોય છે. તો આપણે જોઈએ આમાં શું કહે છે, તો આદિકોષ કેન્દ્રીય કોષના કોષરસમાં આરક્ષિત દ્રવ્યો એટલે કે સ્ટોર થયેલા દ્રવ્યો સૂક્ષ્મકાય સ્વરૂપમાં સંચય પામે છે. આવી જ રચનાઓ કોઈ પટલ વડે ઘેરાયેલી હોતી નથી. આ ખાસ યાદ રાખવાનું, કોઈ પટલ વડે ઘેરાયેલી હોતી નથી અને કોષરસમાં મુક્ત સ્વરૂપે વિતરણ પામેલી હોય છે. હવે એનું એક્ઝામ્પલ છે તો એક છે ફોસ્ફેટ કણિકા. ફોસ્ફેટ કણિકા. બીજું એક્ઝામ્પલ છે સિયાનોફાઇસિન કણિકાઓ અને ત્રીજું છે ગ્લાયકોજન કણિકાઓ. એટલે હું ગ્લાયકોજન કણિકા હોય તેમાં ગ્લાયકોજન સ્ટોર થયેલો હોય, ફોસ્ફેટ કણિકા હોય તેમાં ફોસ્ફેટ છે તે આરક્ષિત થયેલું હોય છે. હવે કેટલીક એવી લીલ હોય છે એમાં રસધાનીઓ આવેલી હોય છે, જે માનો કે આ બેક્ટેરિયાનો કોષ છે તે એની અંદર સ્ટોર થયેલું હોય તો આને શું કહેવાય? રસધાની કહેવાય. તો ક્યાં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય એમાં જ તે, ને એમાં શું ભરેલું હોય તો કે આની અંદર છે એ વાયુઓ ભરેલા હોય છે. જયારે પ્રકાશ સંશ્લેષણ કરતું હોય ત્યારે એમાંથી વાયુ ઉત્પન્ન થયા હોય તે કોષરસમાં મુક્ત રીતે ફરતા હોય, તેને શું કહેવાય છે તો કે વાયુયુક્ત રસધાનીઓ કહેવાય. તો અહીં જો લખેલું છે કે નીલહરિત લીલ, જાંબલી અને હરિત પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં વાયુયુક્ત રસધાનીઓ પણ જોવા મળે છે. હવે જ્યારે પણ તમને કોઈ એવું પૂછવામાં આવે કે આદિકોષ કેન્દ્રિય કોષ એટલે શું, તો તમારે મનની અંદર આ ડાયરેક્ટ આવી જવું જોઈએ કે બેક્ટેરિયા છે તે આદિકોષ કેન્દ્રિય કોષની અંદર આવે છે. હવે આપણે બીજા લેક્ચરમાં જોડાઈએ કે એમાં શું છે. તો અહીંયા બધું જે કંઈ તમારે ભણવાનું હતું આદિકોષ કેન્દ્રિય કોષનું તે અહીંયા પૂરું થાય છે. હવે શું શરૂ થાય તો કે હવે જે પણ રચનાઓ આપણે બધી ભણવાના છીએ તે આદિકોષ કેન્દ્રીય નહીં પરંતુ સુકોષ કેન્દ્રિય કોષની છે. સુકોષ કેન્દ્રીય કોષ. તો કે સુકોષ કેન્દ્રિય કોષ કેમાં આવેલા હોય છે? તો પેલા આપણે સમજવું જોઈએ સુકોષ કેન્દ્રિય કોષની અંદર કોનો સમાવેશ થાય. તો કે સુકોષ કેન્દ્રિય કોષની અંદર પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીનો સમાવેશ થાય. એટલે તમે કોઈ પણ પ્રાણી લ્યો એની અંદર તમે કોષની રચના જોવો તો એ કેવો કોષ હશે? તો કે સુકોષ કેન્દ્રિય કોષ. તમે ગમે એ વનસ્પતિ લ્યો, માનો કે આંબો છે, પીપળો છે, એનો કોઈ પણ કોષ ઉપાડીને જોવો તો એ કયો કોષ હશે? સુકોષ કેન્દ્રિય કોષ. કોઈ પણ ફૂગ હોય, આપણે બ્રેડ હોય, બ્રેડને તમે 3-4 દિવસ પડી મૂકો અને એની ઉપર જે સફેદ તાતણા જોવા મળે તે કોણ છે? ફૂગ છે. તો એનો કોષની તમે માઇક્રોસ્કોપની અંદર જોવા મળો તો એ કયો કોષ હશે? તો કે સુકોષ કેન્દ્રિય કોષ હશે. હવે અમીબા છે તો એ પ્રોટિસ્ટામાં આવે. તો એ અમીબાને તમે જો માઇક્રોસ્કોપની અંદર જોવા મળો તો તમને શું જોવા મળશે? તો કે તે કયો કોષ હશે? સુકોષ કેન્દ્રિય કોષ હશે. હવે સુકોષ કેન્દ્રિય કોષના પાછા બે પ્રકાર પડે છે. સુકોષ કેન્દ્રિય કોષના બે પ્રકાર છે. ક્યાં ક્યાં છે? તો કે એક છે વનસ્પતિ કોષ, એક છે વનસ્પતિ કોષ અને એક છે પ્રાણી કોષ. વનસ્પતિ કોષ અને બીજું છે પ્રાણી કોષ. તો કેટલીક એવી રચના આપણે જોઈએ કે તે કેમાં કેમાં આવેલી હોય. તો આ છે કોષ દિવાલ. સોરી, બતાતું નથી. આ છે કોષ દિવાલ.
બીજી એવી રચના લખો હરિતકણ, ત્રીજી એવી રચના લખો રસધાની, ચોથી એવી રચના લખો તારક. આ શું છે એ આપણે આજે ભણવાના જ છે, બધી વસ્તુ આપણે ભણવાના જ છે. તો પેલું છે કોષ દિવાલ. તો કે કોષ દિવાલ છે તે વનસ્પતિમાં આવેલી હોય છે, જ્યારે પ્રાણીની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. હરિતકણ છે તે વનસ્પતિમાં આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર આવેલું હોતું નથી. રસધાની છે તે વનસ્પતિમાં આવેલી હોય છે, જ્યારે પ્રાણીમાં આવેલી હોતી નથી. જ્યારે તારાકાય છે તે વનસ્પતિમાં આવેલું હોતું નથી, જ્યારે કેમાં આવેલું હોય છે? પ્રાણીઓની અંદર આવેલું હોય છે. હવે આપણે પહેલી વસ્તુ, પહેલી અંગિકા જે છે તે ભણવાના છીએ, તે છે કોષ રસ પટલ. કઈ છે? કોષ રસ પટલ. કોષ રસ પટલને ઇંગ્લિશની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા તો સેલ મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે કોઈ પણ વસ્તુ નિહાળવી હોય તો તમે પહેલા તો શું કરો? એને જોવી તો પડે. હવે આપણને ખબર છે સેલ છે એ 1 માઇક્રોમીટર આજુબાજુના કદ ધરાવે છે, એટલી લંબાઈ ધરાવે છે. તો એટલી વસ્તુ તો આપણે નરી આંખે બતાવવાની નથી, એટલે માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે. તો પહેલા સાદું સૂક્ષ્મદર્શક યંત્ર હતું, એનાથી ઉપરની બધી વસ્તુ આપણે અંગિકાઓ અને બધા સ્ટ્રક્ચર છે તે નિહાળી શકતા. પરંતુ જેમ જેમ આગળ વધ્યા આપણે, જેમ જેમ અલગ અલગ માઇક્રોસ્કોપની એની શરૂઆત થઈ, તેમ શું થવા માંડ્યું? તો કે 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. ત્યાર પછીના સમયની અંદર વૈજ્ઞાનિકો દ્વારા શું થયું? તો કે ત્યાર પછીના સમયમાં વૈજ્ઞાનિકોએ મનુષ્યના આરબીસી એટલે કે રક્તકણમાં જે કોષરસ સ્તર આવેલું છે એનો અભ્યાસ કર્યો હતો. હવે એ અભ્યાસ કર્યો તો એમાં એને શું જોવા મળ્યું? કે એને જ્યારે અભ્યાસ કર્યો ત્યારે એને આવી રચના જોવા મળી. એને એવું જોવા મળ્યું કે કોષરસ સ્તર છે તે લિપિડના 2 સ્તરનું બનેલું હોય છે. જેમાં કેવી રચના જોવા મળે છે? તો કે આ જે છે તે શીર્ષ છે એનું, એટલે કે માથું છે, આ એની છે પૂંછડી. આ ધ્રુવ સાઈડ આવેલું, એટલે ઉપર અને નીચેની સાઈડ આખી 2 બાજુ આવેલું હોય, એટલે આને ધ્રુવીય ભાગ કહેવાય. જ્યારે આ ભાગ છે તે નીચેની બાજુ આવેલો છે તેને અધ્રુવીય ભાગ કહેવાય. હવે તમને બધાને ખબર છે કે ચરબી છે તે પાણીમાં કોઈ દિવસ દ્રાવ્ય થાય નહીં. હવે આખું આવું લેયર અહીંયા દર્શાવીએ આપણે. આ બીજો અણુ, આ ત્રીજો અણુ, એમાં આખું થયું. આ પેલું લેયર છે. આ કેટલું લેયર છે? કેટલામું? પેલું. અને આ બીજું લેયર છે એની આવી રીતે આવે. આવું આખું આમે હોય અને આમે હોય. આ કેટલામું લેયર થઈ ગયું? બીજું લેયર થઈ ગયું. તો અહીંયા કદાચ પાણી હોય, માનો કે અહીંયા પાણી છે, તો પાણી કોઈ દિવસ અંદર જઈ શકે? તો કે પાણી કોઈ દિવસ અંદર જઈ શકે નહીં, કેમ કે જે આ વિભાગ છે તે પાણી માટે કેવો છે? અપ્રવેશશીલ છે. એટલે આ જે અધ્રુવીય પૂંછડી છે, અધ્રુવીય પૂંછડી તે પાણીથી કેવું અંતર ધરાવે છે? તો કે પાણીથી ખૂબ જ દૂર રહે છે. એટલે જે અંદરની જે આ પૂંછડી છે તે પાણીથી કેવી છે? બચેલી હોય છે. પછી તો કે જેમ જેમ સંશોધન આગળ વધ્યું ત્યારે આપણને ખબર પડી કે કોષરસ સ્તર જે છે તે ચરબી સિવાય, એટલે કે લિપિડ સિવાય પ્રોટીન અને કાર્બોદિતનો બનેલો હોય છે. હવે શું કેટલી વસ્તુનો બનેલો હોય છે? તો કે ચરબી, પ્રોટીન અને કાર્બોદિત. હવે તમે જુઓ કે એક કોષ છે, પછી બીજો કોષ લ્યો, ત્રીજો કોષ લ્યો, તો બધા એક સરખા કોષ છે. આપણા શરીરની અંદર આંતરડાનો કોષ છે ઈ, પછી મગજની અંદર જે કોષ છે ઈ, પછી હાથની અંદર જે આ ચામડીનો કોષ છે તે બધા એક સરખા છે કે અલગ અલગ છે? તો અલગ અલગ હોય. તો અલગ અલગ કોષની અંદર ચરબી એટલે કે લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? અલગ અલગ હોય છે. તમે આપણે હમણાં જોયું કે વૈજ્ઞાનિકોએ શેનો અભ્યાસ કર્યો? તો કે રેડ બ્લડ સેલ એટલે કે રક્તકણનો અભ્યાસ કર્યો. તો કે રક્તકણની અંદર ચરબીનું પ્રમાણ 40% હોય છે, જ્યારે પ્રોટીનનું પ્રમાણ કેટલું હોય છે? 52% હોય છે. એટલે તમે કોઈ એક
રક્તકણ લ્યો અને એનું જે કોષરસ સ્તર છે એનો અભ્યાસ કરો તો એમાં 40% શું હશે? ચરબી હશે. જ્યારે 52% શું હશે? તો કે પ્રોટીન હશે. તો તમે ટોટલ મારો તો 52 + 40 કેટલો થયો? 92% થયો. તો 8% કઈ ગયું? તો 8%માં શું આવશે? કાર્બોદિત ને બધું આવશે ને. તો એવી રીતે દર્શાવેલું હોય છે. સૌથી સ્વીકૃત મોડલ અત્યારે આપણે જે ભણવામાં આવે છે એ કયું મોડલ છે કોષરસ સ્તરનું? તો એ જોઈએ તો કે સૌથી સ્વીકૃત મોડલ 1972 ની અંદર બે વૈજ્ઞાનિકો આવ્યા હતા, સિંગર અને નિકોલસન. એમણે આપ્યું હતું. એમણે શું કયું મોડલ આપ્યું હતું? કે એમણે ફ્લુઇડ મોઝેક મોડલ આપ્યું હતું. આ મોડલમાં શું જોવા મળે? તો ફ્લુઇડ મોઝેક મોડલ જે છે તેમાં એવું કહેવામાં આવે છે કે એની અંદર જે પ્રોટીન રહેલા છે તે કોષ સ્તરમાં પાર્શ્વીય ગતિ કરે. પેલા તો આપણે જોઈએ પ્રોટીનના કેટલા પ્રકાર છે. તો કે પ્રોટીનના મુખ્યત્વે બે પ્રકાર આવેલા હોય છે. આમાં અમુક એવા પ્રોટીન છે જે સંપૂર્ણ રૂપે ખૂપેલા હોય, એટલે અંદર ગયેલા હોય, અને બીજા એવા પ્રોટીન છે જે ઉપર આવેલા હોય. સંપૂર્ણ ખૂપેલા હોય ને ઉપર આવેલા હોય એટલે શું સમજવું તમારે? તો કે આ જે સ્તર છે એમાં અમુક એવા પ્રોટીન હશે જે બે સ્તરને વિંધીને આવી રીતે ગોઠવાયેલા હશે. તો આવા જે પ્રોટીન છે તેને અંતર્ગત પ્રોટીન. અમુક એવા પ્રોટીન હશે જે ખાલી એટલામાં જ આવેલા હોય, આખામાં આવેલા હોતા નથી. તો આવા પ્રોટીનને શું કહેવાય? તો કે બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. આ છે અંતર્ગત પ્રોટીન અને આ છે બહિર્ગત પ્રોટીન. હવે આ જે સંપૂર્ણ ખૂપેલા છે ને ઉપર આવેલા પ્રોટીન છે એનું કાર્ય શું છે? તો કે સંપૂર્ણ ખૂપેલા જે પ્રોટીન હશે એ કેવા હોય? તો કે આવા હોય. તમને ખબર છે કે અહીંયા શું આવેલું છે? તો કે અહીંયા લિપિડનો ભાગ આવેલો છે. એવી રીતે અહીંયા હશે. અહીંયા પણ એમ જ હોય, સેમ ટુ સેમ. તો આ શું છે? તો કે લિપિડ છે. તો કોષરસ સ્તરમાંથી કોકને પસાર થવું હોય તો કઈ રીતે થાય? તો કે અમુક એવા તટસ્થ અણુ હશે જે ચરબી દ્રાવ્ય હોય તે ડાયરેક્ટ આમ આવી જાય. ચરબી દ્રાવ્ય અણુ હશે તે ક્યાંથી આવશે? અહીંયા. આ કોના માટે દર્શાવ્યું છે? તો કે ચરબી દ્રાવ્ય અણુ માટે. દ્રાવ્ય અણુ. હવે તો આ શું થયું? સરળ પ્રસરણ દ્વારા. આને કેવું વહન કહે? તો કે મંદ વહન તરીકે ઓળખવામાં આવે છે. હવે અમુક એવા ધ્રુવીય અણુ હોય જેમ કે પાણી છે અથવા તો બીજા સોડિયમ આયન છે, પોટેશિયમ આયન છે, એમને આમાંથી પસાર થવું હોય તો ક્યાંથી આવશે? તો એ તો અહીંથી પસાર થઈ ન શકે, કેમ કે આ તો અધ્રુવીય વસ્તુ છે બધી, અહીંથી પસાર થઈ શકે નહીં. એટલા માટે આવા પ્રોટીન આવેલા હોય જે અંતર્ગત પ્રોટીન છે તે એને શું પૂરું પાડશે? તો કે તેને વહન થવા માટેનો માર્ગ પૂરો પાડશે. તો કે અહીંયા લખો ધ્રુવીય અણુ. તો ધ્રુવીય અણુ શું કરશે? તો કે અંતર્ગત પ્રોટીન દ્વારા વહન પામશે. પરંતુ આની માટે શું જરૂર છે? તો કે આના માટે ઢોળાંશ જરૂરી છે.
ઢોળાંશ જરૂરી. જો અહીંયા વધુ પ્રમાણમાં આવેલા હોય ને અહીંયા ઓછા પ્રમાણમાં આવેલા હોય તો જ તે અહીંથી અહીંયા વહન કરી શકે, બાકી વહન કરી શકે નહીં. ત્રીજી વસ્તુ એવી છે કે એમાં ઉપયોગ પણ કોનો થાય? પ્રોટીનનો જ ઉપયોગ થાય. પરંતુ સાંદ્રતાથી વિરુદ્ધ દિશામાં જવું હોય, સાંદ્રતાથી વિરુદ્ધ દિશામાં જવું હોય તો શું કરો? માનો કે અહીંયા ઓછા પ્રમાણમાં છે ને અહીંયા વધુ પ્રમાણમાં છે અને તમારે અહીંથી આ દિશામાં તમારે લઈ જવા છે તો શું કરવું પડે? પ્રોટીનની અંદરથી, બહારથી પ્રોટીનની અંદરથી તમારે આમ લઈ જવું હોય તો તમારે શું કરવું પડે? તો કે એના માટે એટીપી થી વપરાય અને એ બાજુ લઈએ તો આવા વહનને શું કહેવાય? તો કે આ આપણે જોયું તો મંદ વહન છે, સાનુકૂલિત વહન છે. જ્યારે આપણે જોઈએ છીએ તે કયું વહન થાય? સક્રિય વહન થાય. હવે જો તમારે પાણીને આ ઉપરથી નીચે લઈ જવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે પાણી છે તે પણ પ્રસાર થાય અને તે કેનાથી થશે? તો કે પાણી છે તે સાંદ્રતાની દિશામાં, તે સાંદ્રતા ઢોળાંશની દિશામાં તે વહન પામશે. પાણી સાંદ્રતા ઢોળાંશની દિશામાં જ વહન પામે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? આસુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મોટા ભાગે આપણે જે કોષરસ પટલ વિશે શું શું ભણ્યા? તો કે કોષરસ પટલનો શોધ કરવા માટે સૌથી પહેલા ક્યારે એની ઉપર સંશોધન શરૂ થાય? 1950 માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યારે મનુષ્યના આરબીસી ઉપર એનો અભ્યાસ કર્યો અને આ માહિતી આપણને એમાંથી મળી. તો હવે આપણે જે ઉપર એનસીઆરટી છે એ વાંચી અને એમાં કયા કયા પોઈન્ટ આપ્યા છે તે ચેક કરી. તો કે વર્ષ 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને કોષરસ પટલની વિસ્તૃત માહિતી છે તે આપણને મળી. આ દરમિયાન મનુષ્યના રક્તકણમાં કોષરસ પટલના રાસાયણિક અભ્યાસ પરથી વૈજ્ઞાનિકોને કોષરસ પટલની સંભવિત રચના વિશે જાણકારી પ્રાપ્ત થઈ. આ અભ્યાસ દર્શાવે છે કે કોષરસ પટલ મુખ્યત્વે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. મુખ્ય લિપિડ કયો હોય છે? તો કે લિપિડ જે આમાં ઉપયોગ થયો છે તે ફોસ્ફોલિપિડ હોય છે. કયો લિપિડ હશે? ફોસ્ફોલિપિડ, જે બે સ્તરોમાં ગોઠવાય છે અને પટલમાં લિપિડ્સ એવી રીતે ગોઠવાયેલ છે જેના લીધે તેનું ધ્રુવીય શીર્ષ છે તે બહારની તરફ, જ્યારે જલ વિતરાગી એટલે કે અધ્રુવીય પૂંછડી છે તે અંદર તરફ ગોઠવાયેલી હોય છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જે પૂંછડી છે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય તે અધ્રુવીય પૂંછડી છે તે જલકૃત પ્રણાલીથી કેવું હોય છે? રક્ષિત હોય છે. એટલે એને પાણી છે કોઈ પણ રીતે ત્યાં પહોંચી શકતું નથી. તદ ઉપરાંત ફોસ્ફોલિપિડ પટલ છે તે કોલેસ્ટ્રોલ પણ ધરાવે છે. કોલેસ્ટ્રોલ ક્યાં આવેલું હોય છે તે આપણે હમણાં નીચેની આકૃતિમાં જોવાનું છે. જૈવ રાસાયણિક સંશોધન પરથી સ્પષ્ટ કે કોષરસ પટલ છે પ્રોટીન ઉપરાંત, લિપિડ ઉપરાંત પ્રોટીન અને કાર્બોદિત પણ ધરાવે છે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ કેવું હોય છે? જુદું જુદું હોય છે. મનુષ્યના રક્તમાં 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલું હોય છે. પટલમાં આવેલા પ્રોટીનને અલગીકૃત કરવાની ક્ષમતાને આધારે તેને પરિઘીય પ્રોટીન એટલે કે બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીનમાં વિભાજિત કરવામાં આવે છે. પરિઘીય પ્રોટીન ઉપરની બાજુ હોય છે જ્યારે અંતર્ગત પ્રોટીન ક્યાં છે? અંશતઃ કે સંપૂર્ણ ગોઠવાયેલું હોય છે. સેંગર અને નિકોલ્સને 1972 માં સૂચવ્યું હતું કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ હોય છે અને તે અર્ધતરલ ક્ષમતાને દર્શાવે છે. અર્ધતરલ ક્ષમતા દર્શાવે એને લીધે શું થાય છે? તો કે પ્રોટીન છે તે પાર્શ્વીય ગતિ કરી શકે છે. પાર્શ્વીય ગતિ એટલે શું થાય? તો કે આ અંતર્ગત પ્રોટીન છે, જે આ તમને બતાય છે અંતર્ગત પ્રોટીન છે તે આ લેયરની અંદર આમથી આમ મૂવમેન્ટ કરી શકે છે. હવે જે આ બહિર્ગત પ્રોટીન છે એની ઉપર જે આ તમને બતાય છે તે શર્કરા છે, જે એક રિસેપ્ટર તરીકે હોય છે અને જે તમને આ ભાગ બતાય છે તે શું છે? કોલેસ્ટ્રોલ હોય છે. પટલની તરલ પ્રકૃતિ તેના કેવા તેના કાર્યો માટે મદદરૂપ થાય. તો માનો કે એક કોષ જ્યારે બન્યો છે
ત્યારે શરૂઆતમાં અવળો હશે, પછી શું થશે, જેમ જેમ કોષ મોટો થાય તેમ આખું જે આ કોષની બાઉન્ડ્રી છે તે મોટી થવી જોઈએ. પેલા કોષ અવળો છે, એમાંથી કોષ કેવડો બને છે, અવળો બને છે. તો બાઉન્ડ્રી મોટી થાય કે ન થાય? તો બાઉન્ડ્રી મોટી થવા માટે મદદરૂપ કોણ થાય છે? તો કે એની જે આ તરલ ક્ષમતા છે તે થાય છે. પછી લખ્યું છે આ કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણ નિર્માણ. માનો કે આ એક કોષ છે, આ બીજો કોષ છે. હવે આ બેનું જોડાણ કરવા માટે અહીંયા છે ને એક ગેપ જંકશન આવેલું હોય છે અથવા તો ટાઇટ જંકશન આવેલું હોય, જેના વિશે તમે 7મા ચેપ્ટરમાં ભણવાના છીએ. તો એ નિર્માણ થવા માટે શું જોઈએ? તો કોષ તરલ ક્ષમતા હોય તેમાંથી પ્રોટીન કે એની આરપાર પસાર થઈ શકે અને જોડાણ સર્જી શકે. પછી લખ્યું છે સ્ત્રાવ અને અંતઃભક્ષણ. તો સ્ત્રાવ એટલે અંતઃભક્ષણ એટલે શું? તો કે હમણાં આપણે થોડીક વાર ભણશું કે આ ગોલ્ગિકા અહીં આવેલી હોય તે બહાર, એને દ્વારા જે સ્ત્રાવ થાય તે બહાર જવું જોઈએ. અને માનો કે કોષને જરૂર પડી ત્યારે ગ્લુકોઝ ને એ બધું અંદર લાવવું હોય તો એ જે એની તરલ ક્ષમતા છે તે મદદરૂપ થાય. પછીનું છે કોષરસ પટલનું સૌથી મહત્વનું કાર્ય શું છે? તો કે અણુઓની તેની આરપાર વહનનું. આ પટલ તેની બંને બાજુએ રહેલા અણુ માટે કેવો છે? પસંદગીમાન પટલ છે. ગમે એને ન આવવા દે, જેની જરૂર હોય એને આવવા દે, જેને જરૂર હોય એને બહાર જવા દે. ઘણા અણુઓ શક્તિની આવશ્યકતા વગર પટલની આરપાર વહન પામે છે, તેને શું કહેવાય છે? નિષ્ક્રિય વહન કહેવામાં આવે છે. આવું કોનું થાય છે? તો કે તટસ્થ દ્રવ્યો જે સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ધોરણાંશ મુજબ આગળ વધે છે. અને કેવી? તો કે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ એ વહન પામે છે. પાણી પણ આ રીતે વહન પામે છે, તેને શું કહેવાય છે? આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે ધ્રુવીય અણુ હોય, ધ્રુવીય એનું શું થાય છે? તો કે ધ્રુવીય અણુ જે છે તે લિપિડના 20 સ્તરોમાંથી પસાર થઈ શકતો નથી. એટલે આવા અણુઓને પટલમાંથી પસાર થવા દેવા માટે વાહક પ્રોટીન છે તે મદદરૂપ થાય છે. અને પેલો કેવું હોય? તો કે સાનુકૂલિત વહન માટે જરૂરી થાય છે. પણ એની માટે શું જરૂર છે? કે એમાં સાંદ્રતાનો ઢોળાંશ છે એક બાજુ વધુ અને એક બાજુ ઓછા, એવી રીતે જો કન્ડિશન અપ્લાય થતી હોય, એવી કન્ડિશન હોય તો જ તે સાનુકૂલિત વહન દર્શાવી શકે. કેટલાક આયનો અને અણુઓનું વહન સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ થાય છે. એને શું કહેવાય? ક્રિયાશક્તિ આધારિત થાય છે, એટલે કે એને સક્રિય વહન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એટીપી દ્વારા શક્તિનો ઉપયોગ થાય છે. એનું એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ કેવી રીતે કામ કરે? તો કે તે પટલ હોય એમની વચ્ચે આવેલું હોય ના, એક સોડિયમ પોટેશિયમ પંપ હોય જે મુખ્યત્વે કેમાં આવેલા હોય? કે આપણા ચેતાકોષ હોય એમાં આવેલો હોય. તો તે શું કરશે? સોડિયમને અંદર આવવા દેશે ને પોટેશિયમને બહાર કાઢી મૂકે. એવી રીતે આ કાર્ય કરતા હોય છે. તો અત્યારે આપણે શું ભણ્યા? તો કે કોષરસ સ્તર હોય, કોઈ પણ સુકોષ કેન્દ્રિત કોષનું કોષરસ સ્તર હોય એની કેવી રચના હોય તે આપણે અત્યારે ભણ્યા છીએ. હવે બીજી વસ્તુ આપણે ભણવાની છે એ છે કોષ દિવાલ. કઈ વસ્તુ ભણવાના છે? કોષ દિવાલ. કોષ દિવાલ. તો કોષ દિવાલ તેને શું કહેવાય? અથવા તો કોષ દિવાલ છે ક્યાં આવેલી હોય? તો કે કોષ દિવાલ છે તે કોઈ પણ કોષની બહારની બાજુએ આવેલી હોય છે. આ કોષ છે તો આ કોષનું શું છે? તો કે કોષનું કોષરસ પટલ છે. કોષરસ પટલ કેવું હોય તે આપણે હમણાં લેક્ચરમાં ભણ્યા. હવે આ કોષરસ પટલની બહારની બાજુએ જે આવેલું હોય શું છે? કોષ દિવાલ. તો કોષ દિવાલ છે ઈ કેવી હોય? તો કે કોષ દિવાલ છે એના મુખ્ય કાર્ય શું હોય? તો કે કોષ દિવાલ છે તે આપણે ઓલામાં જોયું તો કેમ આકાર આપે છે, પ્લસ ફાટી જતા અથવા તો તૂટી જતાથી બચાવે. ફાટી કે તૂટી જતાથી બચાવે. પછી શું કરે? તો કે જે જરૂરના દ્રવ્યો છે તેને જ પ્રવેશવા દે. આવું કેમાં હતું? કે જરૂરના દ્રવ્યો હોય એને પ્રવેશવા દે. તો એવું હતું કોષરસ પટલમાં. પણ
આમાં કેવું થશે તો કે આ જે છે કોષ દિવાલ તે કેવી હોય છે મૃત, એને કયું જરૂરનું છે અને કયું કામનું નથી, કે જે કામનું છે ને કામનું નથી એ વર્ગીકરણ કરી શકે નહીં. એની પાસે જે પણ દ્રવ્ય આવે તે અહીંથી અંદર જઈ શકે. પણ અહીંયા શું આવેલું હોય તો કે આવા છિદ્ર હોય તો છિદ્રથી મોટી વસ્તુ હશે એ અંદર જઈ શકે નહીં, પણ છિદ્રથી નાની વસ્તુ હોય તે અંદર જઈ શકે. માનો કે કોઈ બેક્ટેરિયા છે ને એ છિદ્રથી મોટો હોય તો તે અંદર જઈ શકે નહીં. તો એવી રીતે તે ચેપથી રક્ષણ આપે છે. તો કોષ દિવાલના મુખ્ય કાર્ય છે. હવે મેં અહીંયા એવું કીધું કે કોષ દિવાલ છે એ મૃત છે, એને કઈ ખબર પડે નહીં. તો કોષ દિવાલ જ્યારે કોષ નાનો હોય તો એની ફરતે પણ કોષ દિવાલ હોય, અને જ્યારે કોષ મોટો થાય ત્યારે એની ફરતે પણ કોષ દિવાલ આવેલી હોય છે. આ કોષ નાનો છે, એમાંથી જ્યારે કોષ મોટો થાય ત્યારે એની ફરતે કોષ દિવાલ આવેલી હશે. જો કોષ દિવાલ છે એ મૃત હોય, માનો કે કોષ દિવાલ આની ફરતે છે તે મૃત હોય, તો તે કોષને મોટો કઈ રીતે થવા દે? એ પ્રશ્ન થાય ને આપણને કે કોષ દિવાલ જો મૃત હોય તો કોષને મોટો કઈ રીતે દે? માનો કે એવડો છે કોષ ને આની ફરતે કોષ દિવાલ છે એ જો દ્રઢ બનેલી હોય તો એને મોટો થવા દે નહીં. તો મોટો આ થાય છે કઈ રીતે? તો કે જ્યારે કોષ નાનો હોય ત્યારે તેની અંદર જે કોષ દિવાલ હોય તે પ્રાથમિક કોષ દિવાલ હોય છે. કેવી હોય? પ્રાથમિક કોષ દિવાલ અહીંયા આવેલી. એ શું કરે તો કે તે વૃદ્ધિ પામી શકે. જ્યારે કોષ છે તે પુખ્ત બની જાય ત્યારે શું થશે તો કે કોષરસ પટલ છે એને બહારની બાજુએ, તો આ કોષ દિવાલ હતી, હવે અહીંયા પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુ એટલે કે આ બાજુએ આ જે ભાગ બતાય છે કોષ દિવાલની પ્રાથમિક કોષ દિવાલની અંદર અને કોષ સ્તરની બહારની બાજુએ શું નિર્માણ પામશે તો કે અહીંયા આવશે દ્વિતીયક કોષ દિવાલ. દ્વિતીયક કોષ દિવાલ. આ જે દ્વિતીય કોષ દિવાલ છે તે ફરીથી વૃદ્ધિ પામી શકતી નથી અને શું કહેવાય કે તે એવી રીતે સ્ટેબલ રહી અને કોષને આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય. હવે કેટલીક વનસ્પતિઓમાં કોષ દિવાલ બનેલી હોય તેમાં કઈ કઈ વસ્તુ આવેલી હોય તે જોઈએ. તો કે લીલ, તો લીલની અંદર કઈ કઈ વસ્તુ આવેલી હોય છે લીલની કોષ દિવાલની અંદર? લીલની કોષની દિવાલની અંદર આવેલું હોય સેલ્યુલોસ, મેનોસ, કેલ્શિયમ કાર્બોનેટ, અને ગેલેક્ટન્સ આવેલું હોય છે. જ્યારે વનસ્પતિ હોય એમાં શું આવેલું હોય તો કે એની અંદર હોય સેલ્યુલોસ, હેમિસેલ્યુલોસ, પ્રોટીન અને પેક્ટિન આવેલું હોય છે. તો આ દ્રવ્યો શેમાં આવેલા હોય કે લીલની કોષ દિવાલની અંદર અને વનસ્પતિની કોષ દિવાલની અંદર એટલા દ્રવ્યો આવેલા હોય છે. હવે કોષ દિવાલનું જે લખાણ છે એ આપણે એનસીઆરટી બુકમાં જે આપેલું છે આપણે ચેક કરી લઈએ. તો કે ફૂગ અને વનસ્પતિના રસપટલની બહાર શું આવેલું હોય છે? નિર્જીવ દ્રઢ આધાર આપતી રચના હોય છે તેને શું કહેવાય છે તો કે કોષ દિવાલ કહેવાય છે. કોષ દિવાલ કોષને ફક્ત આકાર આપવા અથવા તો યાંત્રિક નુકસાન આપવા, શું કે યાંત્રિક નુકસાન અને ચેપથી રક્ષણ નથી આપતી, પરંતુ તે કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા માટે તથા અનિચ્છનીય મહાણુઓ એટલે કે મોટા અણુઓથી કોષને અવરોધ પ્રદાન કરે એટલે કે રક્ષણ આપે છે. હવે જોઈએ અહીંયા આપ્યું છે લીલની કોષ દિવાલ છે તે શેની બનેલી હોય તો લીલની કોષ દિવાલ સેલ્યુલોસ, ગેલેક્ટન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે. જ્યારે વનસ્પતિની જે કોષ દિવાલ છે સેલ્યુલર, હેમિસેલ્યુલર, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. વનસ્પતિના તરુણ કોષમાં પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે છે જેમાં વૃદ્ધિની ક્ષમતા હોય છે. જ્યારે પરિપક્વતાની જેમ કોષ પરિપક્વ થાય તેમ તે ક્ષય પામતી જાય છે અને તેની સાથે કોષની અંદર એટલે કે રસતર તરફ દ્વિતીયક કોષ દિવાલનું નિર્માણ થાય છે. આટલી વસ્તુ સમજાઈ ગઈ બધાને કે કોષ દિવાલની અંદર શું હોય? હવે એક જોઈએ તો કે
આ એક કોષ છે વનસ્પતિનો, આ બીજો કોષ છે. કોષની ફરતે શું આવેલું હોય? તો કે કોષની ફરતે તો આ છે કોષ દિવાલ, આ બીજી શું છે? તો કે કોષ દિવાલ છે. આ કોષ દિવાલ, આ કોષરસ સ્તર અને એની વચ્ચે આખું આવું લેયર આવેલું હોય, એને શું કહેવાય છે? તો કે આવું આખું જે લેયર આવેલું હોય તેને મધ્યપટલ તરીકે ઓળખવામાં આવે છે. તો મધ્યપટલ આ એક કોષ, અહીં આપણે લખીએ આ એક કોષ છે, આ બીજો કોષ છે, અને એની વચ્ચે શું આવેલું હોય છે? તો કે મધ્યપટલ આવેલું હોય છે. હવે આખા વનસ્પતિની અંદર જેટલા કોષ હશે એની અંદર આવી રચના હશે. તો હવે તમે વિચાર કરો કે આ કોષને જીવવા માટે ગ્લુકોઝ જોતું હોય તો ક્યાંથી મળે? તેને માટે શું કરવું પડે કે અહીંયા ફરતે આવી રીતે જ હોય, આગળ પાછળ ઉપર નીચે બધે આવું જ હશે, મધ્યપટલનું આવરણ હોય. તો અંદર આ કોષમાંથી કોઈ વસ્તુને આ કોષમાં જાવી હોય, એક નંબરના કોષમાંથી કોઈ વસ્તુને 2 નંબરના કોષમાં જાવી તો કઈ રીતે જઈ શકશે? તો વચ્ચે એક આવું ચેનલ આવેલી હોય, ટનલ આવેલી હોય, જેને શું કહેવાય છે? કોષરસ તંતુ તરીકે ઓળખવામાં આવે છે. કોષરસ તંતુકો. કોષરસ તંતુકોની મદદથી શું થશે? તો કે કોઈ પણ વસ્તુ એક કોષમાંથી બીજા કોષની અંદર જઈ શકે. એક ટાંકો હોય એની અંદર પાણી ભરેલું છે, બીજો ટાંકો ખાલી છે, એની અંદર કઈ પાણી નથી. તો આ વસ્તુને આમાં જવું હોય તો શું કરવું પડે? વચ્ચે તમારે કોઈ પણ આવી રીતે નળી મૂકવી પડે. તે નળીનું કામ શું કરે છે? કોષરસ તંતુકો કરે છે. અને જે આ મધ્યપટલ છે એ કેનું બનેલું હોય છે? તો મધ્યપટલ છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે. હવે જે એનસીઈઆરટી ની અંદર જે વસ્તુ આપેલી છે તે આપણે ફટાફટ વાંચી લઈએ. તો કે મધ્યપટલ મુખ્યત્વે કેનું બનેલું હોય છે? તો કે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય છે, જેને આજુબાજુના કોષોને એકબીજા સાથે સંપર્કમાં રાખે છે, તેમજ તેમને જકડી રાખે છે. કોષ દિવાલ તેમજ મધ્યપટલની આરપાર રહેલા કોષરસ તંતુ આજુબાજુના કોષોને કોષરસ સ્તરને શું કરે છે? સંપર્કમાં રાખે છે. એને લીધે શું થશે? બંને એકબીજા સાથે સંપર્કમાં રહે. તો આજે આપણે કઈ કઈ વસ્તુ ભણ્યા? તો કે આદિકોષ કેન્દ્રિક કોષની અંદર જે હતું આવરણ ફરતેનું, એ આવરણ ભણ્યા. એની અંદર જે પ્રચલન માટેની જે રચના આવેલી છે તે ભણ્યા. અને સુકોષ કેન્દ્રિક કોષની અંદર જે બહારના આવરણ છે, વનસ્પતિ કોષની અંદર જે કોષ દિવાલ આવેલી છે એ ભણ્યા. અને બીજા પ્રાણી કોષની અંદર જે કોષરસ સ્તર આવેલું છે તે કેવું હોય, એની અંદર કઈ કઈ રચના આવે, એની આરપાર થવું હોય તો કઈ રીતે કઈ પ્રોસેસથી આરપાર થાય તે આપણે ભણ્યા છીએ. તો બધા આ જે અંડરલાઈન કરેલું છે ખાસ અંડરલાઈન કરે, જે પોઈન્ટ લખાયેલા છે પોઈન્ટ ખાસ 5 થી 6 વખત વાંચે. આ પોઈન્ટ જો તમે લખેલા હશે તો નીટની અંદર તમારે 330 પ્લસ માર્ક આવશે ને આવશે. તો હવે 5 મિનિટનો તમારે બ્રેક છે, ત્યાર પછી ચિરાગ સર છે તે આપણને તમારા કેમિસ્ટ્રીના લેક્ચરમાં આવશે.